નમસ્કાર મિત્રો, દિવાળી સમયે એટલે કે ઓક્ટોબર મહિનામાં જે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવ્યું છે તે અનાજમાં દાળ સારી છે, ઘઉં સારા છે, ખોળ સારી છે, પણ ચોખા ખરાબ ક્વોલિટીના આપવામાં આવે છે. ચોખા બાફેલા આપવામાં આવે છે. છેલ્લા એક મહિનાથી એટલે ગયા મહિનામાંથી જે બાફેલા ચોખા આપવામાં આવે છે અને પાવતીમાં લખેલું પહેલેથી 45 ચોખા આપવામાં આવે છે રેશન કાર્ડ ધારકોને પહેલેથી. અને આ વખતે એટલે કે 2 મહિનાથી જ આ ચોખા બદલવામાં આવ્યા છે, જે ખરાબ ક્વોલિટીના આપવામાં આવે છે. 45 ચોખા લખેલું તો પહેલેથી પાવતીમાં આવે છે, તેમ છતાં પહેલા સારા ચોખા આવતા હતા, આ 2 મહિનાથી ખરાબ ચોખા આવે છે. અને કૂતરો પણ આ ચોખાની ખીચડી ખાઈ શકતા નથી, એવી ખીચડી બને છે. તો સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે તમારે અનાજ આપવું હોય તો સારું આપો, નહીં તો બંધ કરી દો. કારણ કે આ ચોખાની ખીચડી કોઈ પણ અધિકારી નહીં ખાતા હોય, કોઈ પણ ધારાસભ્ય નહીં ખાતા હોય, કોઈ પણ નેતા નહીં ખાતા હોય, તો ગરીબોને રેશન કાર્ડ ધારકોને આવું અનાજ કેમ આપો છો? અને જો તમને મારી વાત ખોટી લાગતી હોય તો તમે જાતે આવીને અમે ખીચડી બનાવી આપીએ, તમે ખાઈ જુઓ એકવાર, તો ખબર પડશે કે આ ચોખાની ખીચડી કેવી લાગે છે. મેં જ્યારે અત્યારે પુરવઠા અધિકારી સાથે વાત કરી ત્યારે એમને એવું જણાવ્યું કે આ ચોખા 45 ચોખા આવે છે, આની અંદર પોષક તત્વો ઉમેરેલા આવે છે. તો મારે અધિકારીને કેવું છે કે તમે કેવા ચોખા ખાવ છો? તમે આ ચોખા હું ફ્રીમાં આપું, લઈ જાઓ અને ખીચડી બનાવીને ખાઓ. નહીં ખાઓ, કારણ કે તમને સારી જ નહીં લાગે. એટલે મારી સરકારશ્રીને એક વિનંતી છે કે નીચે ધ્યાન આપો. તમે સારા ચોખા આપતા હોય તો વચ્ચેથી બદલાઈ જતા હશે, કારણ કે પાવતીની અંદર પહેલેથી 45 ચોખા લખેલા આવે છે. તો પહેલા 2 મહિના પહેલા સારા ચોખા આવતા હતા, આ 1 મહિનાથી અને આ દિવાળી ટાઈમે ચોખા ખરાબ ક્વોલિટીના આપવામાં આવે છે, જેની ખીચડી કૂતરો પણ ના ખાઈ શકે. બાફેલા ચોખા આપવામાં આવે છે, તમે વિડીયોમાં ફોટો જોઈ શકો છો. જય માતાજી.